તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે કપાસના ભાવ કેવા રહેશે, વધારો જોવા મળશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ વિશેની માહિતી મળતી રહે। સમગ્ર વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં આપણો ભારત દેશ ચીન પછી બીજું સ્થાન ધરાવે છે। ભારતમાં કપાસ ઉત્પાદનમાં આપણું ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે। આમ કપાસ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે। છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ગુલાબી ઈયળોને વધતો ઉપદ્રવ અને સતત વધતી મજૂરીના કારણે કપાસની ખેતી ખર્ચાળ બની છે। પ્રતિકૂળ હવામાનની અસર પણ કપાસના પાકના છેલ્લા તબક્કામાં જોવા મળે છે। આ બધા પડકારો તો ગમે તેમ કરીને ખેડૂતો સહન કરી લેતા હોય છે। જો કે આટલી મહેનત અને મોટો ખર્ચો કર્યા બાદ પણ પૂરતા બજાર ભાવ ન મળે ત્યારે સ્થિતિ વધુ ચિંતાજનક બને છે। જો કે સૌથી ચિંતાજનક બાબત એ છે કે કપાસનો વાવેતર વિસ્તાર આપણા ભારતમાં સૌથી વધારે છે। કપાસની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા પણ આપણા ભારતમાં સૌથી વધારે છે। જો કે ચીનમાં કપાસની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા વધારે છે। આથી વિશ્વમાં ચીન કપાસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે। ચીનમાં ખૂબ જ આધુનિક પદ્ધતિથી કપાસની ખેતી થાય છે, જ્યારે આપણા ભારતમાં બિયારણ અને નવી વેરાયટીને મંજૂરી મળતા ઘણી વખત દાયકાનો સમય નીકળી જાય છે। વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદનની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે દર વર્ષે વિશ્વમાં 260 લાખ ટન રૂનું ઉત્પાદન થાય છે, જેમાં ભારતનો હિસ્સો 60 લાખ ટન આસપાસ રહે છે। નીચા બજાર ભાવના કારણે ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હાલની સ્થિતિએ રૂ ગાંસડીના ભાવમાં ખાડીએ ₹57,700 ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। છેલ્લા 2 સપ્તાહથી રૂના ભાવ સતત ઘટી રહ્યા છે। નવા કપાસની આવકો વધવાની સાથે ભાવમાં 1450 થી 1650 ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।